આજકાલ સલમાન ખાનનો એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે જ્યાં ડાન્સ કરતા કરતા એમનું મોટું પેટ ક્લિયરલી તમને દેખાઈ રહ્યું હોય છે, પરંતુ ખાલી આ સલમાન ખાનની કહાની નથી। આજે ભારતની 40% મહિલા અને 12% પુરુષ પોર્ટબેલી એટલે કે મોટા પેટથી પીડિત છે। મને આજે પણ યાદ છે એક જમાનામાં મોટા પેટને તંદુરસ્તીની નિશાની ગણવામાં આવતું હતું। ઇનફેક્ટ ગામડાઓમાં તો જો કોઈનું પેટ બહાર હોય તો લોકો આને એક સ્ટેટસ સિમ્બલ માનીને કહેતા કે જરૂર આ આદમી સારું ખાતો હશે, પરંતુ આજે આ જ ઢોલ જેવા પેટ લોકો માટે એક ડેન્જર બની રહ્યા છે। અહીંયા જંક ફૂડ, ટેક અવેઝ, ઇન્સ્ટન્ટ મીલ આ બધા તો પોર્ટબેલીના એ જ ઘસાઈ ગયેલા કારણો છે। તમે લોકોને આનું ગમે તેટલું જ્ઞાન આપશો પણ એ આ બધું નથી છોડવાના। ઇનફેક્ટ આજે એક રિસર્ચ કહે છે કે જો તમે તમારા મોટા પેટને અંદર કંટ્રોલ કરવા માંગો છો તો દરરોજ તમારે 250 થી 300 મિનિટ સુધી એક્સરસાઇઝ કરવી જોઈએ, પરંતુ અહીંયા મોટા ભાગે જે લોકો જીમ પણ જોઈન કરે છે ને એ થોડાક જ દિવસોમાં હાર માની લે છે, કારણ કે પેટ ઘટવાની જગ્યાએ એમના હાથ અને મોઢું ભેગું થતું જાય છે। પણ અહીંયા આ વાત તો તમારે સમજવાની છે કે આપણા પેટમાં ફેટની ડેન્સિટી વધારે હોય છે, જેના લીધે એને ઓછું કરવા માટે ટાઈમ પણ વધારે જોઈએ અને મહેનત પણ।